અમદાવાદમાં જે વિદ્યાર્થીના પિતા દ્વારા શિક્ષિકા પર દુષ્કર્મના કેસમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી શિક્ષિકા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું। ખોખરા પોલીસ સ્ટેશનમાં ખાનગી શાળાની શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કોરોના કાળમાં દીકરાના એજ્યુકેશનના બહાને સંપર્કમાં આવ્યા હતા। શિક્ષિકા સાથે મિત્રતા કરી દુષ્કર્મ આચર્યું। અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી નાણાં પડાવ્યા। રૂપિયા 30 લાખથી વધુની રકમ આરોપીને આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। શિક્ષિકાને ધમકી આપી આરોપીએ સોનાના દાગીના પણ પડાવ્યા હતા। છે એ તેના પરિવાર સાથે રહે છે અને આરોપી છે એના વિરુદ્ધમાં વિવેકાનગર પોલીસ સ્ટેશનમાં એક એટ્રોસિટીનો અને ધાકધમકીનો ગુનો દાખલ થયેલો છે। ત્યાં એક મહિલાએ આની વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો છે વિવેકાનગર પોલીસ સ્ટેશનમાં, જે આરોપીને અટક કરવામાં આવેલો હતો, જેમાંથી ટ્રાન્સફર વોરંટ આધાર લઈને આરોપીને ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવી।